સ્વચ્છ સલામત અને સમયબદ્ધ ગુજરાત રાજ્યની એસટી બસોમાં લખાયેલું આ વાક્ય તમે ઘણી વખત વાંચ્યું હશે, પરંતુ સવાલ એ છે કે શું આ વાક્ય ખરેખર જમીન પર સાબિત થાય છે? કારણ કે એવી ઘટનાઓ સામે આવી રહી છે જે મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઊભા કરે છે. અમરેલી વિભાગમાં બનેલી એક ઘટનાએ સમગ્ર એસટી વિભાગની કામગીરીને જ પ્રશ્નોમાં મૂકી દીધી છે. બગસરા ડેપોના મેનેજર સહિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા મામલો ગરમાયો છે. તો આખી ઘટના શું છે અને સવાલો ક્યાં ઊભા થાય છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં લાખો લોકો રોજબરોજ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે એસટી બસ સેવા પર નિર્ભર રહે છે. પરંતુ જો આ મુસાફરી જોખમી બની જાય તો મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા થવી સ્વાભાવિક છે. માહિતી મુજબ બગસરા જૂનાગઢ ખાંભા નાઇટ રૂટ પર દોડતી એસટી બસમાં સ્ટીયરિંગમાં ખામી હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટના બાદ બસોની સ્થિતિ, મેન્ટેનન્સ અને ચકાસણીની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ બેદરકારીને ધ્યાનમાં લઈને અમરેલી એસટી વિભાગના નિયામક ભાવેશ પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બગસરા ડેપો મેનેજર નિમિષાબેન ગઢવી, હેડ મેકેનિક અને આર્ટિઝન મેકેનિકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પગલું વિભાગની જવાબદારી નિર્ધારિત કરવાની દિશામાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ કાર્યવાહી બાદ પણ સૌથી મોટો સવાલ યથાવત છે: શું માત્ર સસ્પેન્શનથી સમસ્યા ઉકેલાઈ જશે? શું રાજ્યભરમાં તમામ બસોની યોગ્ય ચકાસણી થાય છે? અને શું મુસાફરોને સુરક્ષિત મુસાફરીની ખાતરી આપવામાં આવી રહી છે? કારણ કે જો આ જાહેર પરિવહન જ સલામત ન રહે તો તે સુવિધા નહીં પરંતુ જોખમ બની શકે. અને આવી ઘટનાઓ એક ચેતવણી સમાન છે. સમયસર યોગ્ય પગલાં લેવાની જરૂર છે. હવે જોવાનું રહ્યું કે એસટી વિભાગ આ મામલે વધુ કડક અને વ્યાપક કાર્યવાહી કરે છે કે નહીં, અને શું મુસાફરોની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા અથવા ચકાસણી પ્રક્રિયા લાગુ કરવામાં આવશે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.